પોરબંદરમાં આવેલા પાલ આંબલિયાએ ઘેડના 1500 કરોડના પ્લાનની પોલ ખોલી હોય તેમ સરકારને ઘેરીને ગંભીર આક્ષેપો કર્યા છે। રકાબી જેવા આકાર ધરાવતા ઘેડમાં ચોમાસા દરમિયાન દયનીય સ્થિતિ જોવા મળે છે। સરકારે 1500 કરોડની જાહેરાત કરી, પરંતુ માત્ર જાહેરાતો જ છે। ખેડૂત નેતા પાલ આંબલિયાએ ક્ષાર અંકુશ વિભાગના અધિકારી સાથે ચર્ચા કરી ત્યારે તેમને જાણવા મળ્યું કે હાલ 20-25 કરોડના કામો ચાલે તેમાં નદી ઊંડી કરવાની વાત નથી, તૂટેલા પાળાને સાંધવાની વાત નથી। ભાદર નદી વેકરી પાળો 200 મીટર તૂટેલા છે। ચોમાસા દરમિયાન 15 થી 20 ગામોમાં પાણી ઘૂસી જશે અને સંપર્ક વિહોણા બનશે અને પોરબંદર જૂનાગઢના અધિકારીઓ કહે છે કે આ અમારામાં આવતું નથી। આ જમીનની સ્થિતિ પર સરકાર ધ્યાન આપે તેવી ક્યાંક માંગ પણ ઉઠી હતી। પાલક ઇજનેરશ્રીએ કહ્યું કે કોઈ 139 કરોડના કામ મંજૂર થયા નથી। એ તો બધા રીટેન્ડર થયા છે। 25-30 કરોડના કામ થયા છે। તો એ 25-30 કરોડમાં કામ કયા હતા કે તળાવો ઊંડા કરવાના, એમાં નદી ક્યાંય ઊંડી પોડી કરવાની વાત એક શબ્દ એનામાં આવ્યો નથી। ક્યાંય કરતા ક્યાંય નદી તૂટેલી છે એને પાળ હાંધવાની, પાળ હમી કરવાની, એના પ્રોટેક્શન વોલ કરવાનું, આવા કોઈ શબ્દો કાર્યપાલક ઇજનેરશ્રી પાસેથી સાંભળવા મળ્યા નથી। એટલે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે બામણાસા ગામની અંદર ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ ઉપર ઉભા થઈ અને કહ્યું હતું કે ઘેરના પ્રશ્નનો હું નિરાકરણ લઈ આવીશ। કમસે કમ એ વ્યાસપીઠની તો શરમ કરો।